મારા બોસે મને વાગ્યાના ગ્રાહક માટે એક નિયમ આપ્યો હતો. તેને પિત્તળની ચાવી આપો અને ક્યારેય પાણીને ખુલ્લા હાથે અડકશો નહીં. હું એક સુના હાઈવે પરના ગેસ સ્ટેશનમાં રાતની શિફ્ટ પર કામ કરતો હતો. માલિક એક વિચિત્ર માણસ હતો, જે રોકડમાં પૈસા ચૂકવતો અને ભાગ્યે જ મારી આંખોમાં જોતો. તેણે મને કામોની એક યાદી આપી હતી, પરંતુ ચોથો નિયમ ઘાટા લાલ રંગની શાહીથી લખાયેલો હતો. તેમાં લખ્યું હતું કે જો રાત્રે વાગ્યે એક કાટ લાગેલી સફેદ વેન આવે તો ડ્રાઈવરને બાથરૂમની ભારે પિત્તળની ચાવી આપી દો. પછી જાડા રાબરના ગ્લવ્સ પહેરીને તરત જ ફ્લોર સાફ કરજો. 6 અઠવાડિયા સુધી આ એક રૂટીન બની ગયું હતું. એક ફિક્કો પાણીથી લથપથ માણસ આવતો, ચાવી લેતો અને 15 મિનિટ પછી નીકળી જતો. દરેક વખતે બાથરૂમ ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી ભરાઈ જતું. અંતે મારી જિજ્ઞાસા વધી ગઈ. મેં સિક્યુરિટી ટેપ ચેક કરી અને જોયું કે પહેલો માણસ બાથરૂમમાં તો ગયો, પણ તે ક્યારેય બહાર આવ્યો જ નહીં. બરાબર 15 મિનિટ પછી સ્ક્રીન પર ખલેલ પહોંચી અને પહેલો માણસ અને તેની વેન બંને અચાનક ગાયબ થઈ ગયા. હું ફરીથી બાથરૂમમાં ગયો અને મને સિંક નીચે એક છુપાયેલું કી હોલ મળ્યું. જ્યારે મેં પિત્તળની ચાવી ફેરવી, ત્યારે એક ટ્રેપાડોર ખુલ્યું, જે પાણીથી ભરેલા એક અંડરગ્રાઉન્ડ બંકર તરફ જતું હતું. અંદર ડઝનબંધ સુટકેસ અને એવા લોકોના અવશેષો હતા, જેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને ડૂબી ગયા હતા. અચાનક મને મારી પાછળ કંઈક ઘસડવાનો ભીનો અવાજ સંભળાયો. પહેલો ડ્રાઈવર ત્યાં હતો, પણ હવે તે માણસ રહ્યો નહોતો. તે એક સળતું પાણીમાં પડેલું ભયાનક સ્વરૂપ હતું. તેની ત્વચા રાખોડી અને ઉખડી રહી હતી. હું ઝડપથી દોડીને ઓફિસમાં ગયો અને મારી જાતને અંદરથી લોક કરી લીધો. ત્યાં મને માલિકનું લેજર મળ્યું. તે સરહદ પારથી લોકોની દાણચોરી કરતો હતો અને વર્ષો પહેલા એક તોફાન દરમિયાન તેમને તે બંકરમાં ડૂબાડી દીધા હતા. પહેલો ડ્રાઈવર પણ તે પીડિતોમાંનો એક હતો, જે એક ભૂતિયા ચક્રમાં ફસાયેલો હતો. પહેલું પ્રાણી કલાકો સુધી દરવાજા પર અથડાયું, પણ જેવું સૂર્ય ઉગ્યો અવાજો બંધ થઈ ગયા. મેં પોલીસને ફોન કર્યો. તેમને લાશો, લેજર અને માલિક મળ્યા. તે હવે તેની બાકીની જિંદગી જેલમાં વિતાવી રહ્યો છે અને હું બસ એટલી આશા રાખું છું કે તે આત્માઓને અંતે તે બંકરમાંથી મુક્તિ મળી ગઈ હશે.